તો આપણે 12 પોઝ કરીએ આફ્ટર વર્કઆઉટ. તમારે એક્સરસાઇઝ કરવાની છે ફેટ લોસ માટે. એમાં સૌથી પહેલાં 1 મિનિટ તમારે કરવાની છે અને 15 સેકન્ડ રેસ્ટ લેવાનો. પહેલો પોઝ થઈ જાય એટલે 15 સેકન્ડ રેસ્ટ લેવાનો, બીજો પોઝ 1 મિનિટ થઈ જાય એટલે 15 સેકન્ડ. એ રીતના 12 મિનિટનો છે કે 12 મિનિટ કરવાનું, મિનિટ અને 15 સેકન્ડનો રેસ્ટ લેવાની છે. આમાં વધારે રેસ્ટ નહીં લેવાનો અને વધારે એક્સરસાઇઝ નહીં કરવાનો. 1 મિનિટ કરવાની અને 15 સેકન્ડ રેસ્ટ લેવાનો. રેડી? તો આપણો પહેલો પોઝ છે આ રીતના. આ રીતના જમ્પ પગ ઉપર થવા જાય. પહેલો પોઝ હતો. પછી આપણો બીજો પોઝ છે, એમાં હું તમને સાઈડમાંથી બતાવી દઉં છું કે આ રીતના અહીંયાથી ઉપર આ રીતના જવા જોઈએ અને તમારી પેની છે એ બર્થમાં ટચ થવી જોઈએ. જોઈ લેજો આ રીતના. આ રીતના. ઓકે, હાથ તમારા અહીંથી ને 1/1 નીચે તો ઉપર આ રીતના આવવા જોઈએ. પોઝ નંબર 3, એમાં તમારે અહીં કમર ઉપર હાથ રાખી અને ગોઠણ ટેસ્ટ સુધી ઉપર લઈ આવવાનું. આ રીતના જોઈ લો. 1 2 3 4 5. પોઝ નંબર 3. અને હવે આપણે પોઝ નંબર 4 કરશું, જે નોર્મલ સ્કોટ મારતા હોય એ રીતના છે. જોઈ લો આ રીતના. 1 2 3 4. આ જો પોઝ નંબર 4. હવે આવશે પોઝ નંબર 5. આ રીતના નીચે બેસી જવાનું અને 10 સેકન્ડ હોલ્ડ કરવાનું. 1 2. એ રીતના 10 સેકન્ડ હોલ્ડ થાય પછી બીજી તરફ આ રીતના. જે બે બાજુ 10 સેકન્ડ થઈ જાય પછી આને કન્ટિન્યુ 1 મિનિટ કરવાનું છે. આ રીતના 1 2 3. આ તો આપણો પોઝ નંબર 5. હવે આવશે 6. એમાં પણ તમારે આ રીતના પગ રાખી, આ રીતના હાથ રાખી 1. પહેલા કેટલું જવા એટલું હોલ્ડ કરવાનું છે. 10 સેકન્ડ આ બાજુ, 10 સેકન્ડ પછી આ બાજુ, પછી એક 1 મિનિટ કરવાનું છે. આ રીતના 1 2 3. આ તો પોઝ નંબર 6. હવે આવશે 7. જે તમારે શ્વાસોશ્વાસની ક્રિયાને કરવાનું છે. આ રીતના હાથ રાખી જ્યારે તમે ઉપર જાઓ ત્યારે નાકેથી શ્વાસ લેવાનો છે. પાછા નીચે આવો ત્યારે મોઢાથી શ્વાસ છોડવાનો છે. આ રીતના જુઓ. આ તો પોઝ નંબર 7. તો આપણે હવે પોઝ નંબર 8 કરીએ. તો એમાં તમારે આ રીતના પહેલા એક પગ સાઈડમાં લેવાનો છે. પહેલા નીચે પાછળથી આ રીતના પેનિંગ ટચ કરી અને બેલેન્સ રાખતા રાખતા હાથ ઉપર અને ધીમે ધીમે નજર ઉપર લઈ જવાની છે. આ તમારે હોલ્ડ કરવાનું છે 10 સેકન્ડ. બે બાજુ આ રીતના થઈ જાય તમારે હોલ્ડ એટલે એક આ રીતના પગ બહાર રાખી અને આ રીતના જવાનું. 1 2. આ રીતના નીચે પેની ટચ કરવાની. 1 મિનિટ કન્ટિન્યુ કરવાનું છે. આ તો આપણો પોઝ નંબર 8. હવે આવશે ત્રિકોણાસન પોઝ નંબર 9. આ રીતના હાથ સાઈડમાં રાખી અને મોઢાની મુવમેન્ટ આરે જવાનું કે જ્યારે ઉપર જાવ ત્યારે તમારી નજર ઉપર જાવી જોઈએ. મોઢાની મુવમેન્ટ આરે. રેડી? આ રીતના જોઈ લો. 1 2 3 4 5. આ રીતના તમારે 1 મિનિટ આ કરવાની છે. હવે પોઝ નંબર 10 છે, જેમાં આટલા નોર્મલ બાજુમાં પગ રાખી આ રીતના હાથ રાખી પાછળ જવાનું, જેટલું જવાય એટલું, અને બિલકુલ ડાઉન નીચે જમીનમાં તમારી હાથની હથેળી ટચ કરવાની ટ્રાય કરવાની. આ રીતના પાદહસ્તાસન કરવાનું છે તમારે 1 મિનિટ. હવે પોઝ નંબર છે 11, જે 4 સ્ટેપમાં આવશે. પહેલાં જે તમારે કન્ટિન્યુ 40 થી 50 સેકન્ડ સુધી તમારે પોઝ નંબર 1 2 3 ને 4 કરવાનું છે. આ રીતના જોઈ લો. તમે પહેલાં શીખી લેજો. 1 2 3 4. પછી સ્પીડ વધારવાની. 1 2 3 4. 1 2 3 4. લાસ્ટ 10 સેકન્ડ સ્પીડમાં. 1 2 1 2 1 2 1 2. આ રીતના આપણો
આ પોર્ટ હતો 11મો. હવે લાસ્ટ ડાન્સિંગ પોર્ટ છે જે 12મો આપણે અને છેલ્લો છે. લાસ્ટ 1 મિનિટ કરી આ રીતના જોઈ લો. આ 1 મિનિટ લાસ્ટ કરી અને બહુ તમને જો શ્વાસ ચડી ગયો હોય તો આ રીતના શ્વાસ ઉતારી શકો. નાકેથી શ્વાસ લેવાનો છે, મોઢાથી શ્વાસ છોડવાનો છે. આ રીતના તમને જો બહુ થાક લાગેલો હોય તો તાત્કાલિક તમારો શ્વાસ ઉતરી જશે. આ હતા આપણા આજના 12 પોર્ટ્સ જે આફ્ટર વર્કઆઉટ વીકમાં 1 થી 2 વાર કરવાના છે તમારે. થેન્ક યુ.